મારું નામ મનોજ સોરઠિયા છે। આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રીની જવાબદારી નિભાવું છું। આજે અમે કલેક્ટર શ્રી મારફત પ્રધાનમંત્રી શ્રી પાસે સુરત અને ગુજરાતના હીરો ઉદ્યોગ માટે આર્થિક પેકેજની માંગ લઈને આવ્યા છે। છેલ્લા 2 વર્ષથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ખૂબ જ ખરાબ અને ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે। છેલ્લા 6 મહિનાની અંદર 50થી વધારે રત્ન કલાકારો અને નાના વેપારીઓએ આત્મહત્યાઓ કરી છે। એવા સમયમાં હીરા ઉદ્યોગને બચાવી લેવા માટે પ્રધાનમંત્રી શ્રી સારી રીતે જાણે છે ગુજરાતના હીરા ઉદ્યોગનું કેવું યોગદાન રહ્યું છે। વિશ્વભરની અંદર સૌથી વધારે ધંધો અને પૈસા રળી આપનાર હીરા ઉદ્યોગ આજે ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે। ત્યારે અમારી માંગણી છે કે આગામી 6 મહિના માટે અથવા તો આ પરિસ્થિતિ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી કારીગરો રત્ન કલાકારોને 10,000 જેટલી માસિક રાશિ આપવામાં આવે। સાથે સાથે નાના વેપારીઓને પણ 10,000 જેટલું ભંડોળ દર મહિને આગામી 6 થી 1 વર્ષ સુધી આપવામાં આવે। એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના વર્ષોથી એવી